કેન્સરના દર્દીમાં જેટલું દવાનું, કીમોથેરાપીનું, સર્જરીનું કે એન્ડોસ્કોપીનું મહત્ત્વ છે, એટલું જ કે કદાચ એનાથી પણ વધારે સામાજિક અને માનસિક સહારો એટલે કે સપોર્ટની મહત્ત્વ છે. તમે દર્દી જ્યારે સારવાર લેતા હોય કોઈ પણ પ્રકારના કેન્સરની, ત્યારે નબળી વાત ન કરો કે પેલા ભાઈ આવી સારવાર કરાવી કે એન્ડોસ્કોપી કરાવી કે સર્જરી કરાવી, કીમોથેરાપી કરાવી, છતાં પણ એને રિઝલ્ટ ના મળ્યું. આ દર્દીને માનસિક રીતે તોડી નાખે છે. જ્યારે કેન્સર ઇવન એડવાન્સ સ્ટેજમાં પણ હોય અને સારવાર બહુ શક્ય ના હોય, ત્યારે આપણો ધ્યેય એવો હોવો જોઈએ કે જેટલું પણ એમનું આયુષ્ય છે એ ખુશી ખુશી સારી રીતે જીવે, એનું મનોબળ ના ભાંગે. તો દરેક સગાવાલાઓને આ ખાસ વિનંતી છે કે જ્યારે આ દર્દીઓ પાસે જાય ત્યારે એમને સારું થઈ જશે એવું રીએશ્યોરન્સ આપે. આનાથી પણ દુખાવામાં અડધો ફેર પડી જતો હોય છે. કોઈ પણ જાતની નેગેટિવ વાત ના કરે કે આ દર્દીને કેન્સર હતું, અમારા સગામાં તો આવું થયેલું. તો એનાથી એક તો દર્દીને સારવાર લેવાની હિંમત મળશે જો સારવાર શક્ય હશે તો. બાકી અમે ઘણીવાર એવું બી જોયું છે કે દર્દી અડધેથી સારવાર છોડી દે છે ખાલી ડિપ્રેશનને લીધે. અને એક સર્વે પ્રમાણે 30% કેન્સરના દર્દીઓ ડિપ્રેશન અથવા એન્ઝાયટીથી પીડાય છે. તો કેન્સર એ ખાલી શરીરની લડાઈ નથી, એ માનસિક લડાઈ બી છે અને એ લડાઈમાં સગાઓએ અને ડૉક્ટરોએ એમને ખાસ સપોર્ટ કરવો જોઈએ.